अगर आपने हमारे YouTube चैनल द फ्यूचर अभी तक सब्सक्राइब नहीं किया है, आप सब्सक्राइब सबसे पहले कर लीजिए ताकि हमारा हर अपडेट आपको बिना रुकावट मिल सके। और हमारा वीडियो को लाइक, कमेंट और शेयर करना मत भूलिएगा। तो दोस्तों चलिए शुरू कर। આજના પ્રવચનનો વિષય છે ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનિયસ. જીનિયસ બનવાની એક કળા. આપણા બધાના અંતરમાં એક ઈચ્છા છે કે હું જે કંઈ કાર્ય કરું એ મારે સારામાં સારું કરવું છે, સારામાં સારી અને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું છે, જેથી મને પણ અંતરમાં સંતોષ રહે અને મારા વાતાવરણમાં આજુબાજુ લોકોને પણ સંતોષ થાય કે કાર્ય ખૂબ સુંદર અને સારું થયું છે. આની સાથે એ પણ આપણી ઈચ્છા છે કે ઓછા પુરુષાર્થથી કંઈક એવી કળા હાથમાં આવે કે આપણે ઉચ્ચતમ પરિણામો પ્રાપ્ત કરી શકીએ. જે લોકો આવી શ્રેષ્ઠતાથી કામ કરે છે એને આપણે જીનિયસ કહીએ છીએ. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ડેફિનેશન ઓફ અ જીનિયસ. 2002માં વર્લ્ડ કપ સોકર રમાયેલું. તમારા બધામાંથી ઘણા બધાએ ટીવી ઉપર એ જોયો હશે. અને વર્લ્ડ કપ સોકર ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ઓન ધીસ પ્લેનેટ. અને એમાં ફાઇનલ્સમાં બ્રાઝિલ વર્સેસ જર્મની હતા. અને તમને બધાને બ્રાઝિલનો હીરો એનું નામ તો ખ્યાલ હશે. શું નામ હતું? વેરી ગુડ, રોનાલ્ડો. તો બ્રાઝિલ વર્સેસ જર્મની ફાઇનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ. કારણ કે બ્રાઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું. જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન, એને જર્મની ફાઇનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નતો દીધો. એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ. અને સામે જે બ્રાઝિલમાં 3 આર હતા, રોનાલ્ડિનો, રિવાલ્ડો અને રોનાલ્ડો. આ ત્રણેયના નામ આપણને ખબર છે. આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું. દે વેર અ પાવરફુલ કોમ્બિનેશન. એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી. અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ, કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય, સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2002. અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો 0-0 હતું. અને સેકન્ડ હાફમાં એક જબરદસ્ત પ્રસંગ બની ગયો. જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડિનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા. જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ, બ્રાઝિલિયન એટેકર્સ બધા. પણ એને જોયું કે જર્મનીના 5 ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઇનમાં છે. એટલે એને ખ્યાલ આવી ગયો. હી વોઝ રનિંગ એટ 40 માઇલ્સ પર આવર, બોલ લઈને. એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું. એટલે એને એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રિવાલ્ડો આવતા હતા. એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું 5 જણાનું. એટલે એના ફ્લેશ ઓફ એ સેકન્ડ, આ બધું જે વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડ્સમાં થાય. હા, ઇન અ ફ્લેશ ઓફ એ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું. પણ એને એક યુક્તિ વાપરી. એને યુક્તિ એવી વાપરી કે એને રાઈટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કિક મારવાનો પ્રયત્ન કર્યો. અને ઇટ વોઝ અ ડમી કિક. કિક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી. એટલે એક સમય બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા. કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય. એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય. અને આમ વોલ થઈ ગઈ, આમ જર્મન વોલ થઈ ગઈ આખી 5 જણાની. અને આને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો. આ બાજુ 30 માઇલ્સ પર આવવાની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો. એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ. અને આ બાજુથી રોનાલ્ડો દોડે અને બોલ મળ્યો એની પાસે. ત્યારે જે જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો.
અને ફ્રોમ 30 મીટર્સ 90 ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યું, સીધો જ ગોલ કર્યો. ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ. અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે. હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે. આ ધોઝ પીપલ, ધોઝ પ્લેયર્સ હુ આર બોર્ન વિથ ફૂટબોલ ઇન ધેર બ્લડ. જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે, એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે. આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું, અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી. કે આ 100 વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઇનલ્સમાં 2002 રોનાલ્ડોને કર્યો એ. અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે. ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઇમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ્સ with very less effort, just because of their high intellect. બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે genius people, they solve very difficult problems with casual undertakings. અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે. પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ્સ. અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે, જસ્ટ બીકોઝ ઓફ ધેર જીનિયસનેસ. ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી, ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી, એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય, ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય, છતાં પણ એવા પરિણામો લાવ્યા છે. જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ 15 વર્ષની ઉંમર એને નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય, નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે, મોટર બોટ નહીં, હલેસા મારીને. આવું બધું હું ના કરી શકું? એટલે એક દિવસ રાત્રે આ 15 વર્ષનો છોકરો એને નક્કી કર્યું કે મારે શું શું કરવું છે, મારી ઈચ્છા શું શું છે. ઈ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન. 1, 2, 3, 4, 5, 6 અને બધી આવી જ આઇટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે, એમેઝોન અને નાઇલ બે લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે, મિસાઇલ લોન્ચર બનાવવું છે, એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. આવી બધી વાત એને એ લખી. હી લિસ્ટેડ ઇટ ડાઉન. 2-3 દિવસ સુધી વિચારીને લિસ્ટ બનાવ્યું. ત્રીજા દિવસે એને જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા. 127 ગોલ્સ, 127 ગોલ એને નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે. એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો, અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન. બાય ધ એજ ઓફ 59, when he sat back to just go over the things કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા, તો 59 વર્ષની ઉંમરે આ 127 માંથી 106 ગોલ એને પૂરા કરી દીધેલા. બીજો એક પ્રસંગ કહું. સર આઇઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન, ગતિના 3 કાયદા આપણને એમણે આપ્યા. 24 વર્ષની ઉંમરે એમણે આ શોધ કરેલી. અને એરેથમેટિક્સ અને સાયન્સમાં 150 થી વધારે ડિસ્કવરીઝ ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે. જે આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને, મેથ્સ 2 પેપરમાં 50 માર્કનું જે પૂછાય છે, that calculus is an invention of ન્યૂટન. જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, બંધારણ જેને લખ્યું છે, એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું 33 વર્ષની ઉંમરે. બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું, મેરાડોના, જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે. 1986માં વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ, વર્લ્ડ કપ ફાઇનલ્સમાં મેક્સિકોમાં હી ઓલ્સો સ્કોર્ડ અ બ્યુટીફુલ ગોલ. અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જ્યારે બીબીસી વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે, મેરાડોના બધાને મૂક્યા, ત્યારે હાઈએસ્ટ વોટિંગ મેરાડોના માટે ગયું. સો હી હેઝ બીન ડિક્લેર્ડ એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી. એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઇનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી, ત્યારે એની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. માઇકલ ગ્રોસ, જર્મનીનો બહુ સારો સ્વિમર, 1984માં 17 વર્ષની ઉંમરે
એણે 7 ગોલ્ડ મેડલ લીધા. બ્યોર્ન બોર્ગનું નામ સાંભળ્યું હશે. 1976 થી 1981 સુધી ટેનિસ જગતમાં રાજાની જેમ એને ટાઇટલ્સ જીત્યા છે. પણ એક વિશેષતા એવી છે કે તમને ખબર છે ટેનિસમાં 4 ગ્રેન્ડ સ્લેમ્સ રમાય. ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન, જે હમણાં પૂરી થઈ. હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે. આ 4 ઓપન ટુર્નામેન્ટ્સ છે એ ગ્રેન્ડ સ્લેમ્સ કહેવાય છે. બાકી બીજી બધી ટુર્નામેન્ટ્સ તો ઘણી રમાતી હોય. હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ સારું દેખાવ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ડન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય. એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ. ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય, રેડ ક્લે કોર્ટ ઉપર, ઇટ્સ અ બેઝ લાઇન ગેમ. એટલે તમે સર્વ કરો અને બેઝ લાઇન ઉપર ઉભો રહેવાનું અને લોંગ શોટ્સ બધા ચાલે. અને વિમ્બલ્ડન જે રમાય છે ઇટ્સ અ ગ્રાસ કોર્ટ ગેમ, એટલે સર્વ એન્ડ વોલી ગેમ. એટલે સર્વ કરીને તમે સીધા નેટ પાસે દોડી જાઓ એટલે વોલીસ તમે આપી શકો પાછી. એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ, પણ રમત બંને જુદી છે. ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય, ઘણા આમાં જ એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ, બોરિસ બેકર 3 થી 4 વખત વિમ્બલ્ડન જીત્યા, પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા. ઇવાન લેન્ડલ હતા, એ 6 ફ્રેન્ચ ઓપન જીત્યા, એક પણ વિમ્બલ્ડન ના જીતી શક્યા. કારણ કે આ રમત આખી જુદી થઈ જાય. બ્યોર્ન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ 5-5 વખત જીતી છે. અને એ પણ સળંગ 1976 થી 1981 સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ડન શરૂ થઈ જાય. એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે. આ બહુ જ અઘરું છે. આ કેવું અઘરું થયું ખબર છે? કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો. એટલી અઘરી આ વાત થઈ. પણ ફોર કન્ટિન્યુઅસલી 5 years from 76 to 81 he won both the French Open and the Wimbledon. આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ? આ લોકો શું જન્મજાત મહાન હતા? જન્મજાત જીનિયસ છે? પ્રમુખ સ્વામી મહારાજે 500 થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમને માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરીનું બિરુદ આપ્યું. અને હમણાં વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ ટોપ 20માં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું. ઘણી વખત એમ થાય કે ઓલ ધીસ ગ્રેટ અચીવર્સ, વેર ધે બોર્ન ગ્રેટ? અને બૌદ્ધા આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે. એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત, કદાચ ભગવાનની કૃપા, કદાચ એનું ભાગ્ય, કદાચ એની એવી કોઈ ટેલેન્ટ, એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી, એવી કોઈક છે એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા. આપણા મનમાં એ વિચારધારા છે અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી. મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ. પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી, પૂર્ણ આત્મવિશ્વાસથી, નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને, ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને બહુ ઓછી આવડતથી, કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે. જીનિયસની હરોળમાં ઉભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે. એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે. ડ્રાયડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસીસ મસ્ટ બી બોર્ન, દે આર નોટ ક્રિએટેડ. કે જીનિયસ લોકો છે એ જન્મજાત જ હોય છે, એનું સર્જન નથી થઈ શકતું. જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે contrary to the old saying that geniuses must be born, the art of becoming genius can be taught and can be mastered. કે જીનિયસ બનવાની જે કળા છે એ શીખી પણ શકાય છે, શીખવાડી પણ શકાય છે અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે.
જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે ડુઈંગ સમથિંગ વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઓર્ડિનરી પર્સન ટુ ડુ ઇઝ ટેલેન્ટ. ટેલેન્ટ એટલે શું? આવડત એટલે શું? કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે ટેલેન્ટ. બટ ડુઈંગ થિંગ્સ વિચ ઇઝ ઇમ્પોસિબલ ફોર ટેલેન્ટ ઇઝ જીનિયસ. ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવવું એ જીનિયસ છે. કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે, અ ક્રેકપોટ હુ હિટ ધ જેકપોટ. પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઇઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એનો મતલબ શું થયો? કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે, એ કક્ષાએ જઈ શકે છે. ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં લાવી શકે છે. ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ. બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે, ધ લેટન્ટ એનર્જીઝ ધેટ યુ હેવ, એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ. અને પછીનું વાક્ય પણ અગત્યનું અમને લખ્યું છે, ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે. એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ. એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી, ઘણા બધા મહાનુભાવોના અનુભવો ઉપરથી, અને આજે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અસ સિટિંગ હિયર, અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું, સારો બિઝનેસ કરશું, એમાં પણ દરેક રીતે સારું પરિણામ, ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ, એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ. વી ઓલ કેન બી જીનિયસ. કારણ કે કેનેડીએ જે વાત કરીએ વાઇટલ પાવર્સ આપણા બધામાં છે. વી ઓલ હેવ ધેટ લેટન્ટ એનર્જી. એને પ્રોડ્યુસ કરવી, એને વ્યક્ત થવાની એક તક આપવી, અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા, એ વિચાર આપણે હોવો જોઈએ. એટલે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. હવે આ વાક્ય યાદ રાખજો, અગત્યની વાત આ છે કે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. એ કાયમ જન્મજાત નથી હોતા. બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ, કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર્ડ. એ થઈ શકે છે, પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એક તક આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગિવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પરસિવરન્સ. એનર્જી, કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન. વધારે કામ બધાએ જ કરવું પડશે. વોક ધ એક્સ્ટ્રા માઇલ, વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર, કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ. 1978માં બોમ્બેમાં બ્રેબોર્ન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું, અને એમાં આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં somebody from the north zone એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે,
એનું નામ કપિલ દેવ છે. ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથ અને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલ દેવને. આ કપિલ દેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી કપિલ દેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે there are no fast bowlers in India. ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર છે જ નહીં. 2000ની સાલમાં, એટલે કે એના 22 વર્ષ પછી કપિલ દેવે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દ, એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટેન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય, કે હું અમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલ દેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોર્ન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, once upon a time he was the highest wicket taker. અને એની માટે એવું કહેવાય છે કે 434 માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચીસ ઉપર લીધી છે. નાખીને તૂટી જાય ને ખભા તો એ બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે ઇયાન બોથમ કે બોબ વિલિસ કે કર્ટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચીસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલ દેવ રમ્યા હોત, તેની પણ 550 ઉપર વિકેટ થઈ ગયા. પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફીની જુદી. That is perseverance. That is energy. એટલે carry the extra burden, walk the extra mile and face the extra danger. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. So the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions were sleeping at night, were toiling upwards. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે, સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રુચિ થઈ જાય, આનંદ વધારે આવે. અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા. અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે. જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે, એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા. અને કદાચ જીતશે કે કેમ, જો કે રિકી પોન્ટિંગ પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે 6ઠ્ઠા ક્રમે બેટિંગમાં આવતા હતા અને 5મા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. અંતરથી રોક સોલિડ વ્યક્તિ, પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું, અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવવી, એમાં એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે એ નોટ ઓલવેઝ કે દે વેર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો, ત્યારે એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું. કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી, એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા, ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નથી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ, અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે
અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓનલી ધ બેસ્ટ નોન, વન ઓફ ધ બેસ્ટ વર્ક ડુઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ઇન્ડિયા, ઇન એશિયા, એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાયા છે. એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે. પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવે ને એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય ને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે, કે સ્વામી અત્યારે? સ્વામી કે અત્યારે જ. ધર્મના કામમાં ઢીલ નહીં. સી ધ પરસિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી. કે આ કામ મારે કરવું છે, એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઉભા થઈને નીચે આવ્યા. બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો, એવું હશે તો એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી આપણે, સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા. શાસ્ત્રી મહારાજ કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી નથી જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પરસિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા. ખૂબ વા છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કે ના, થોડું ચલાશે. થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કેમ કરો સ્વામી, હું નીચે બેસી જાઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ, સાંજે 5 વાગે જયારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી, ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત, આવા એક વિદ્વાન સંત, એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સીધા પરસિવરન્સ. કેટલી બધી એને અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર. ત્યાં અડધો કલાક બેઠા. ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષો એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે, એનું કારણ છે કે લોકોએ જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકાર એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટે કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણાની ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી, એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ, મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ, હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે. તમામ શિક્ષકો જેને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટિગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા, એના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે એક કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે, તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે 5 મિલિયન પાઉન્ડ્સ.
એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઈશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે એક 10 મિલિયન પાઉન્ડનો ચેક લખી આપો. એટલે પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓનલી 5 મિલિયન પાઉન્ડ્સ. તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીસ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી તો એ સવારે 8 ચોખ્ખું 32 કરોડ તૈયાર હોય. આનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય તો બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને @ એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે? આપણા બધાની હા છે ને? અને શું કામ ના હોઈ શકે? તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ, કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી. એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમને પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમણે પ્રવચન કરેલું કે જ્યારે G8 ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના ટોપ 8 દેશો, ઇન્ડસ્ટ્રીયલાઇઝ દેશો G8, એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 150 + 8 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે? એની વિચારધારા કેવી હશે? એના જીવનમાં એને જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાયો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી. પણ એના કરતા પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાયો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે. ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે, રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પરસિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ. ઇન્ટેન્સ વર્ક. અને ત્રીજી વસ્તુને લખી એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવવું કે ન અપનાવવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવન ચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200થી પણ વધારે મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા છે. અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે. અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે. આ આપણે સમજો, જે પહેલો મુદ્દો સમજીએ છીએ પરસિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે. પરસિવિયરન્સ દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડ વર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ, એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991માં હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે એ માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે?
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા. પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા, આટલી હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ, આટલું બધું સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે આટલું બધું કાર્ય કર્યું છે. આટલું બધું કાર્ય અત્યારે ચારે બાજુ ચાલે છે. તો ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આ બધું પૂરું થશે કે કેમ? આ બધું કેવી રીતે બધું સંભાળી શકાશે? આ બધી વ્યવસ્થા કેમ થશે? પ્રમુખ સ્વામી મહારાજે જમતા જમતા અતિ સાહજિક, જાણે આ વાતની કોઈ ગંભીરતા એમના મન ઉપર છે જ નહીં, અને હકીકતમાં નથી. પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, ભગવતચરણ, આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે. બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મીટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ, આજે થોડીક નિરાત છે. આપણને એવું હોય, હા, પરીક્ષા પતે બીજે દિવસે કેવું હોય? હાશ, પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ, પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96ની સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં, એકાદ મુલાકાતની માંડ હોય. સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો હોય, પ્રદેશમાં ઘણી વખત નથી, ફાર ઈસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું, આજથી 10 વર્ષ પહેલા. તો એકાદ વ્યક્તિ આવ્યો હોય ને, એને તો જાણે ઇન્ટરવ્યુ લેતા ને અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહીને એનું કુટુંબ કહીને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ, ઇન્ટેન્સ વર્ક, જબરજસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરજસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો, હરિભક્તો, આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ખાતા ન આવે, ચ્યુઇંગમ ચાવતા ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે. તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950 થી આજે 55 વર્ષ થયા, એ આ સંસ્થાના પ્રમુખ છે. ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝડ એનજીઓમાં રાખી હોય, એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજ હશે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય.
એટલે એમને પૂર્ણ સત્તા છે. હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટા નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝડ. વન મેન ડિસિઝન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં ગુણો આપણને પરસિવિયરન્સ, અને પરસિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે, સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં. એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે. તમારા MS યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ. ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે. એ લોકો વાત કરે છે કે 75% of our intelligence, ability and excellence can be acquired. Only 25% is hereditary. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા અને આપણી શ્રેષ્ઠતા એ આપણને પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે. એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ ધેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે. જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ 8માં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કાર્યાણીના બીજા વચનામૃતમાં આ વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે. તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે? ત્યારે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ ગુણ મૂક્યો છે, પરસિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતો એનાથી મોડો સુવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતા એના કરતા વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પરસિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર 1. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે, એટલે પરફેક્ટ જ છે, નંબર 2. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે, અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર 3. આ 3 વસ્તુ એ સેલ્ફ કોન્ફિડન્સમાં આવે. અત્યંત આત્મવિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું. મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલા કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઇડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં 1-2 મહિના પછી એડિટરે બોલાવીને કાઢી જ મૂક્યો કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી, અમને તને પગાર આપીએ છીએ, અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પૈસા નહીં, એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કઈ આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો, એ મારી ખોટ છે. બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે,
એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવા પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં, કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરી શકતો. બાકી આવું મને ઘણું બધું સૂઝે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો બે પગે ઉભો થાય, તમે જોજો આમ, અથવા તો બે પગે ઉભો થઈને લેવાનો પ્રયત્ન કરે આમ. એમ બે પગે ઉભો થયો અને બે પગે ઉભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એને કૂદકો માર્યો તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો, એક પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે બે પગે કૂદકો માર્યો, પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું તે લીધે એને પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. That created the most famous cartoon in the world, મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એને જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે. બસ ફિનિશ. એમાંથી મિકી માઉસનું સર્જન થયું, એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે મારામાં ટેલેન્ટ છે જ, હું આ કાર્ય કરી જ શકું છું. આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે. કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. So that's a different story. That's the later part of the story. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી એને કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સુઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થવું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985માં ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા. અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કઈ નાની મોટી વાત હોય વ્યવહારની, સંસ્થાના બધા વ્યવસ્થાની કે પોતાના વ્યક્તિગત જીવનની પણ હોય તો સ્વામીશ્રી સાથે વાત કરતા ચાલતા અને ખાનગી પણ કરતા. તો યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીને એપ્રોચ કરીને એમને વાત કરી કે સ્વામી, આપણો 85નો ઉત્સવ ગુણાતીયાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા મહિનાઓ પછી છે, સ્વયંસેવકોની અત્યારે નોંધણી પણ ચાલુ છે, પણ આપણે જે ગણતરી હતી ગણતરી પ્રમાણે નથી ચાલતું. સ્વામી કે કેમ? તો કે આપણે ગામો ગામ બધે સભા પણ કરી, સ્વયંસેવકોના સેવા માટે આહવાન પણ આપ્યું અને ખૂબ સારી રીતે બધી સભાની વ્યવસ્થા, આયોજન, ખૂબ સારા પ્રવચનો બધું જ થાય છે, પણ હજી આપણે જે ગણતરી હતી એ પ્રમાણે તબક્કાવાર હજી નોંધણી થતી નથી. સ્વામી કે તો યજ્ઞપ્રિય સ્વામી કે તો અમને જરા મનમાં હવે એમ ખચકાટ થાય છે, થોડી બીક લાગે છે કે આટલો મોટો મહોત્સવ આપણે જાહેર તો કરી દીધો, આટલા દિવસો સુધી ચાલશે એમ, પણ આપણે જે જરૂરિયાત પ્રમાણે સ્વયંસેવકો જોઈએ એટલા સ્વયંસેવકો થશે કે કેમ, એવો મારા બધાના મનમાં થોડો આમ ઉદ્વેગ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ એમની વોકિંગ સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર નહોતો પડ્યો. એમના જે સ્ટ્રાઇડ્સ હતા, જે ફલાંગ, એટલા જ ચાલતા, એટલા જ સાહજિક. સામું જોયા વગર સાહજિક પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કેટલા સ્વયંસેવકો જોઈએ છે? તો કે સ્વામી, બધી જ જગ્યાથી નોંધણી ઘણી બધી પૂરી થઈ ગઈ છે, હવે વિશેષ નોંધાય એવી કોઈ જગ્યાઓ, એવા કોઈ સ્થળ દેખાતા નથી, હજી 5000 સ્વયંસેવકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેઝ્યુઅલી, સ્વામી કે કેટલા? તો કે સ્વામી 5000 હજી જોઈએ છે. સ્વામી કે બસ 5000 જ? એ તો થઈ જ જાય ને, કે થઈ જશે. યજ્ઞપ્રિય સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એટલા સાહજિકતાથી, કોઈ પણ ટેન્શન વગર સ્વામીએ કહ્યું થઈ જશે. એ સમજો કે એમનું ઐશ્વર્ય શક્તિ નહીં, એમની દિવ્યતા નહીં, એ જે સાહજિકતાથી એમણે જે ઉત્તર આપ્યો છે એ પોતે જે વર્ષોથી વિચરણ કર્યું છે, હરિભક્તોના અને ગુણભાવીઓના નાના મોટા પ્રસંગે હાજરી આપીને પ્રસંગો સાચવ્યા છે, એના જે સુખ દુઃખમાં પોતે ભાગીદાર થયા છે, લાખો પત્રો એમણે જે લખ્યા છે રાત જાગી જાગીને, પોતાના દેહની શારીરિક પરિસ્થિતિ જોયા વગર એમણે જે રાત દિવસ પધરામણીઓ કરી છે, સભાઓ કરી છે,
એ પોતાના કાર્ય ઉપર અત્યંત આત્મવિશ્વાસ હતો, એમાંથી આ શબ્દો બહાર આવેલા. દિવ્યતા અને ઐશ્વર્ય તો પછી, પણ પોતે જે કાર્ય કરેલું એ વિશ્વાસમાંથી આ શબ્દો હતા કે થઈ જ જાય ને, 5000 સ્વયંસેવકો મળી જાય કે છે. કારણ કે હી ન્યુ વોટ હી ડીડ. એમણે વર્ષો અને દશકાઓ સુધી જે કાર્ય કર્યું છે એ કાર્યની એમનો ખ્યાલ હતો, એમને એ કાર્યમાં એમને વિશ્વાસ હતો કે મેં આટલા બીજ વાવ્યા છે, ઉગે જ ના, શું ઉગે, કોન્ફિડન્સ. અને આ સાહજિક વાર્તાલાપ અહીંયા જ પૂરો થઈ ગયો. થઈ જશે 5000. અને યજ્ઞપ્રિય સ્વામી વાત કરે છે આ પ્રસંગની અત્યારે પણ કે ખૂબ સાહજિકતાથી એ 5000 સ્વયંસેવકો, નો ડાઉટ, બધી જગ્યાએ ફરી વખત સભાઓ કરી, ઘણા બધા ઠેકાણે ગયા, વાતો કરી, એ પ્રોસિજર ફોલો કરવો પડ્યો, પણ થઈ ગયા. અને જયારે એકચ્યુઅલ સમય ઉજવાયો ત્યારે આપણી પાસે ઓવરસ્ટોક હતો, વધારે સ્વયંસેવકો હતા. એટલે જે જીનિયસ લોકો હોય છે એના જીવનમાં એક બહુ જ મોટો ગુણ હોય છે કે પોતાના કાર્ય ઉપર, પોતાની ગુણવત્તા ઉપર એમને અત્યંત વિશ્વાસ હોય છે કે આજે મેં કર્યું છે એ સાચું અને સારું કર્યું જ છે, અને આમાંથી શ્રેષ્ઠ પરિણામ મળે જ, ના કેમ મળે. એટલે આ બીજો ઇમ્પોર્ટન્ટ ગુણ છે, દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજો અગત્યનો ગુણ છે ઇઝ મોરાલિટી, સચ્ચાઈ માટેનો પ્રેમ. The first and the last thing needed of a genius is the love for truth. સત્ય માટેનો પ્રેમ. પછી એ સત્ય પ્રામાણિકતાથી માંડીને ઈશ્વરની શ્રદ્ધા સુધીની વાત હોય, પણ એ સચ્ચાઈ માટે અખૂટ પ્રેમ એ દરેક જીનિયસના જીવનમાં અતિશય જોવા મળે છે. And you know કે nothing is so strong as gentleness and nothing is so gentle as real strength. મહાન પુરુષોના જીવનમાં હંમેશા સચ્ચાઈ પ્રત્યે અત્યંત પ્રેમ દાખ્યો છે. એ પ્રમાણે જ પોતાનું વર્તણૂક હંમેશા રાખ્યું છે, બી ઇટ પ્રાઇવેટ ઓર પબ્લિક. પોતાના વર્તણૂકમાં એ ફેર ન પાડે, ખાનગીમાં હોય કે જાહેરમાં હોય. એ જે સત્ય પ્રત્યેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ તમને સર્વોત્તમ કક્ષા લઈ જવા માટે બહુ જ મોટું પરિબળ છે. ઇટ્સ અ ગ્રેટ ફોર્સ. તો ધ લવ ફોર મોરાલિટી is the third important gradient to become a genius. એ જીનિયસ બનવાની કળામાં ત્રીજો અગત્યનો સદગુણ છે. 1987માં વર્લ્ડ કપ ક્રિકેટ રમાયેલી, તમારામાંથી કોણે જોયેલી? ઘણા બધા તો જન્મ્યા નહીં હોય, અને જન્મ્યા હશે તો 2-4 વર્ષના નાના નાના હશે. એક કો હોસ્ટ થયેલી ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે, બંને સાથે હોસ્ટ કરેલી. અને એમાં સેમીફાઇનલ્સમાં, ક્વાર્ટર ફાઇનલ્સમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન હતા. પાછલી 2 વર્લ્ડ કપ 75 અને 79 ની વેસ્ટ ઇન્ડિઝ જીતેલી, 83 ની ઇન્ડિયા જીતેલી, 87 ની વર્લ્ડ કપ હતી. અને ક્વાર્ટર ફાઇનલ્સમાં સેકન્ડ બેટિંગ પાકિસ્તાનની હતી, અને બંને ટીમ ટાર્ગેટ પ્રમાણે ચાલતી હતી. લાસ્ટ ઓવર કટની વોલ્સ નાખતા હતા, જેનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું હશે. કટની વોલ્સ લાસ્ટ ઓવર નાખતા હતા, છેલ્લી ઓવરમાં 2 જ વિકેટ બાકી અને સામે 7 રન કરવાના બાકી. એટલે મેચ આમ ઇક્વલી પોઇઝડ હતી. અને યુ નો, કોઈ પણ ટીમના છેલ્લે 1-2 ખેલાડીઓ તો સામેની ટીમના જે ટોપ બોલર્સ હોય ગમે ત્યારે ઉચકી લે. એટલે કટની વોલ્સ જેવો બોલર, અને સ્ટાર્ટેડ ઇઝ રન અપ ધ લાસ્ટ ઓવર ક્વાર્ટર ફાઇનલ્સમાં. અને સામે નોન સ્ટ્રાઇકર્સ એન્ડમાં ઇકબાલ કાસિમ હતા, પાકિસ્તાનના સ્પિનર. બંને બેટ્સમેને નક્કી કર્યું કે તારે ખાલી બેટ કનેક્ટ જ કરવાનું, આપણે દોડી જ જવાનું છે. કારણ કે 1 રન ઇક્વલ અપ માટે હતો, 7 રન કરવાના હતા, પણ દોડવાનું જ છે. દોડવાનું શરૂ કરશું, કારણ કે આપણા 2 માંથી 1 ચોગ્ગા મારવાને તો સમર્થ જ નથી, અને એમાં વોલ્સને તો નહીં જ. જેને એના જીવનમાં 517 વિકેટ, ફર્સ્ટ ફાસ્ટ બોલર એવર અત્યાર સુધીમાં જે 500 વિકેટ ઉપર ગયો હોય. એટલે અડે એટલે દોડવાનું જ, 1 મળે 2 મળે જે મળે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલે કે ઇકબાલ કાસિમે જેવો વોલ્સ રનઅપ શરૂ કરી એટલે ક્રીઝના એન્ડ ઉપર આવી ગયા. બેટ છે એકદમ ક્રીઝના એન્ડ ઉપર રાખ્યું, અને બિફોર વોલ્સની એક્શન શરૂ થઈ કાસિમે ક્રીઝ છોડી. હવે તમને ખબર છે ને આમાં શું થઈ શકે? શું થાય? હા, રનઆઉટ થઈ શકે. જો એ એક્શન શરૂ ના કરીને બોલ અડાડ દે બેલ્સને તો પેલો રનઆઉટ થઈ જાય. કટની બોલ્સ ત્યાં ઉભા રહ્યા કેડે હાથ દઈને. ઇકબાલ કાસિમ તો ઉતાવળમાં દોડીને, કારણ કે આટલું રનઅપ થી આવતો એટલે ફાસ્ટ એક્શન થવાની હોય, ક્રીઝથી 4 ફલાંગ દૂર હતા, ઉભા રહ્યા. પાછા બોલાયો, કમ બેક, ક્રીઝમાં પાછો આવો. ધીસ ઇઝ નોટ ધ વે ટુ પ્લે ક્રિકેટ. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની આ રીત નથી, કમ બેક. કાસિમ પાછા આવ્યા,
પાછો વોલ્સ રનઅપ લેવા માટે ગયો. આ દ્રશ્ય ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ જોયું અને ઓલ ઓવર વર્લ્ડ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સમાં લાખો લોકોએ જોયું. પ્રસંગ તો કદાચ પાછળ એવો બન્યો કે વેસ્ટ ઇન્ડિઝ હારી ગઈ અને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વાર્ટર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ. એક હારેલી ટીમ તરીકે વેસ્ટ ઇન્ડિઝ પાછી આવતી હતી. એના કેપ્ટન વિવિયન રિચાર્ડ્સે કટની વોલ્સને કીધું કે યુ લીડ ધ ટીમ, તું ટીમની આગળ ચાલ. અને એ કટની વોલ્સની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ જે એની ખાનદાની, એને ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ ઉભા થઈને બિરદાવી. અને જ્યારે કટની વોલ્સ વર્ષો પછી રિટાયર થયા ત્યારે વર્લ્ડના બેસ્ટ કોમેન્ટેટર ઓસ્ટ્રેલિયા ચેનલ 9 ઉપર રીચી બેનોએ આ પ્રસંગ યાદ કરીને એક વાક્ય બોલ્યા જે કટની વોલ્સની સમગ્ર કારકિર્દી માટે એ તાજમાં કોહિનૂર સમાન વાક્ય બોલ્યા. કારણ કે રીચી બેનો જેવી વ્યક્તિ બોલે એટલે આખી કક્ષા જુદી થઈ ગઈ. રીચી બેનો કટની વોલ્સ જ્યારે એની જીવનની છેલ્લી ટેસ્ટ રમીને પેવેલિયનમાં પાછા આવતા હતા, છેલ્લી ક્ષણો એની આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ઉપર, ત્યારે બોલ્યા કે ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ, કે ખાનદાન ક્રિકેટરોમાંનો આ છેલ્લો અત્યારે ગ્રાઉન્ડ છોડીને પેવેલિયનમાં પાછો આવે છે. કદાચ ક્રિકેટમાં આના જેવા ખાનદાન વ્યક્તિઓ ફરી વખત મળશે કે કેમ એ પ્રશ્ન છે. ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ કમિંગ બેક, ક્રિકેટને અલવિદા આપીને. તો હજારો ને લાખો લોકોના હૃદયમાં એક એક્ટથી એ વસી ગયા. પણ એક સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભાઈ તું ભૂલ કરસ, તારે ઉતાવળ છે, તારે જીતવું છે ને મારે જીતવું છે, પણ ધેટ ડઝ નોટ મીન કે તું નિયમ તોડ. ધેટ ડઝ નોટ મીન કે જે ક્રિકેટના કેલ્ક્યુલેટેડ નિયમો છે એની બહાર તું વર્ત. પાછા બોલાયો. એટલે મહાન જે જીનિયસ લોકો છે એ લોકોને હંમેશા સચ્ચાઈ માટે ખૂબ પ્રેમ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 1970ની સાલમાં આફ્રિકા અને લંડનમાં બધી જ જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરીને પાછા જ્યારે ભારત આવતા હતા ત્યારે લંડનથી બોમ્બેની ફ્લાઇટમાં ભોજનનો સમય થયો એટલે સાથેના સંતો હરિભક્તો બધા ભગવાનને ઠાકોરજીને ધરાવેલો થાળ જમતા હતા. નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પણ વાત કરી, સ્વામી આપ પણ કંઈક લો. યોગીજી મહારાજ કે ના. બહુ વિનંતી કરી કે યોગીજી મહારાજ કે મારી તબિયત જરા ઢીલી છે, હું નહીં લઈ શકું. એટલે સેવક સંતો અને બીજા સંતોએ આગ્રહ કર્યો, સ્વામી થોડું લિક્વિડ લો, પણ આપની આ 78-80 વર્ષની ઉંમર છે, આટલું લાંબુ હજી આપણે જવાનું છે અને છેલ્લે આપ જમ્યા કે લિક્વિડ લીધું અને આટલો સમય થઈ ગયો તો અત્યારે આપ થોડુંક લો તો સારું. ખૂબ વાત કરી. યોગીજી મહારાજ કે ના ગુરુ, કાંઈ નહીં. ત્યારે નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીને મનમાં વિચાર ઝબક્યો કે ભૂખ યોગીજી મહારાજને નથી લાગી એવું નથી, તરસ પણ ન લાગી એવું ન બને, અને આજે કોઈ એવો ઉપવાસ પણ નથી, અને આજે કોઈ એવો સાહજિક રીતે ઉપવાસ પડી ગયો હોય એવું પણ નથી. તો વાય ઇઝ હી નોટ ડ્રિંકિંગ? આ પાણી કેમ નથી લેતા? એવો વિચાર એમને આવ્યો. એટલે ખૂબ સ્પષ્ટતાથી દિલ ખોલીને વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પૂછી લીધું કે સ્વામી તમે કેમ કંઈ લેતા નથી? કંઈ નિયમ છે તમારે? ત્યારે યોગીજી મહારાજે સાહજિક હાથનું લટકું કરીને બોલ્યા કે ગુરુ, 40 વર્ષ પહેલા અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે દમણિયામાં બેસીને એક ગામે પધરામણીએ ગયેલા. ત્યારે શાસ્ત્રીજી મહારાજ અમને કહેલું કે જોગી, તમારે મુસાફરી વખતે કંઈ લેવું નહીં. તે આજે 40 વર્ષ થયા, કંઈ લીધું નથી, તો હવે આ ઢળતી ઉંમરે હવે શું નિયમ તોડવો? હવે લેટ અસ એનાલાઇઝ. આ પ્રસંગને આપણે એનાલાઇઝ કરીએ કે જે નિયમ એમના ગુરુ એમને આપેલો, એ નિયમની અત્યારે યોગીજી મહારાજની સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ કરી રહેલા હયાત વ્યક્તિઓને કેટલાને ખબર હતી? નોબડી, કોઈને ખબર નહોતી. બીજું, આ નિયમ કઈ એવો અગત્યનો નથી કે તમને એકાંતિક ધર્મ સુધી પહોંચાડી દે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ વન. બહુ જ નાનો નિયમ છે. અને કદાચ દેહની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ ના રહે, અત્યારે તો કોઈ એવા નિયમ બીજા સંતોને કે હરિભક્તોને છે નહીં, તો એવી કોઈની અગત્યતા પણ નથી. પણ વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા પોતાના ગુરુએ સાહજિક ટ્રાવેલિંગ દરમિયાન એક વાત કરી, એ વાત હૃદયસ્થ કરી લીધી. જો જીનિયસ લોકોમાં સચ્ચાઈ માટેનો પ્રેમ. કદાચ યોગીજી મહારાજ એક વખતે લિક્વિડ લીધું હોત અથવા જમ્યા હોત તો કોઈને આ નિયમની ખબર જ નથી. કોઈને એમના ગુરુએ નિયમ આપ્યો છે એવો ખ્યાલ જ નહોતો. પણ સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભલે ખાનગીમાં એક વાત થઈ અને મેં સ્વીકારી, તો પછી હું મારા જીવનકાળ દરમિયાન
છેલ્લા શ્વાસ સુધી હું ખાનગીમાં હોઉં કે જાહેરમાં હોઉં, મારે એ સત્યને વળગી રહેવું. તો ધ લવ ફોર મોરાલિટી, નૈતિકતા અને સચ્ચાઈ માટેનો જે પ્રેમ અને લગાવ, એ પણ જીનિયસ લોકોના જીવનમાં અતિશય જોવા મળે છે. સાથે સાથે એમની સત્ય માટેના પ્રેમમાં એક મોટો ગુણ આ પણ છે કે દરેક માટેનો સદભાવ, આ એનો પેટા વિભાગ છે. દરેક વ્યક્તિ પ્રત્યેના સદભાવ હોય છે. એને કોઈ રાગ દ્વેષ નથી હોતું. એના પુરુષાર્થથી, એના નસીબના લીધે, એની આવડતના લીધે એ આગળ વધ્યો છે. મારા પુરુષાર્થથી, મારી આવડતથી, મારા નસીબથી હું આગળ વધીશ. લેટ હિમ પ્રોગ્રેસ. ઇટ્સ અ વિન વિન પ્રિન્સિપલ. એ જીતે, હું જીતું. આ એક અગત્યનો ગુણ એ આ મોરાલિટીમાં, સચ્ચાઈમાં આવે છે, જે જીનિયસ લોકોના જીવનમાં જોવા મળે છે. એને કોઈના પ્રત્યે એવો રાગદ્વેષ નથી હોતો, જે હંમેશા સદભાવની લાગણીમાં જીવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે તમને કયો વિચાર સતત રહે છે? સ્વામી કે પછી કહું. પેલા મને જે વિચાર કોઈ દિવસ નથી આવ્યો એ કહું. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને, પેલા કરતા આ વધારે અગત્યનું છે. સંતોએ પૂછ્યું શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો મને ક્યારેય વિચાર નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2001ની સાલમાં સાંકરીમાં હતા. દિવ્ય સન્નિધિ પર્વ એટલે કે કાર્યકર્તાઓનું એક સંમેલન પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં હતું. અને એ વખતે એ પ્રસંગે ત્યાં અરબી સમુદ્ર ઉપરથી એક વાવાઝોડું પસાર થતું હતું અને ગુજરાતના નોર્થ કોસ્ટ ઉપરથી, એટલે થોડોક સૌરાષ્ટ્રનો ભાગ જામનગર બાજુને પછી કચ્છ ઉપર થઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન તરફ જવાનું હતું. પણ એ નો મેન્સ લેન્ડ, બેરન લેન્ડ ઉપરથી જવાનું હતું. બધા ધૂમ કરતા હતા કે વાવાઝોડું આવે નહીં તો ઘણી બધી જાનહાની, માલહાની થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા ત્યારે આ પ્રસંગની બધી વાતો ચાલતી હતી. આ સંદર્ભે કોઈએ સાહજિક વાત કરી કે જાય પાકિસ્તાન બાજુ, છો બધા મરે, જાય પાકિસ્તાન બાજુ કે આખું વાવાઝોડું. હજી એને વાક્ય પૂરું કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવીન. તરત જ સ્વામી આમ સાહજિક બોલ્યા. એમના મોઢામાં કોળિયો હતો, ચાવવાનું બંધ રાખીને. એમને કે કોળિયો ચાવીને ઉતારી દો પછી આ વાત કરું. એટલી ક્ષણ પણ એક નાનો એવો પણ રાગ દ્વેષ સહન ના કરી શક્યા. ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ અ જીનિયસ પર્સન. સ્વામી કે એવું શું કામ બોલો છો? ત્યાં પણ નિર્દોષ લોકો જ મરે ને. એની કરતા ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે દરિયા ભેગું જાય, દરિયામાં સમાઈ જાય, જમીન ઉપર ક્યાંય આવે જ નહીં. એ વખતે એમના ચહેરા ઉપર જે સત્ય માટેનો પ્રેમ, એટલે સત્યના પેટા વિભાગમાં બધા જ ગુણો આવે, પ્રામાણિકતા, સદભાવ, એ બધા પ્રત્યેનો જે લગાવ છે એ એમના બ્લડમાં હોય છે. તો આવી સદભાવનાથી આવી મહાન વિભૂતિઓ જીવતી હોય છે. સ્વામી વિવેકાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સંપૂર્ણ વિચારધારા અને તમારી રહેણી કહેણી એ બધામાંથી તમારે એક લીટીનો ઉપદેશ આપવો હોય તો સમાજ માટે તમારે શું કહેવું છે? ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સરસ બોલ્યા. એમણે વાત કરી કે 3 things are needed to make every man and every nation great. કોઈ પણ વ્યક્તિને મહાન બનવું હોય, કોઈ પણ દેશને મહાન બનવું હોય તો 3 વસ્તુ જોશે. એમાં પહેલી જ વસ્તુ મૂકી, કન્વિક્શન ઓફ ધ પાવર્સ ઓફ ગુડનેસ. સારપમાં જે તાકાત છે, સારપ વિચારવામાં અને સારપ પ્રદર્શિત કરવામાં, એમાં જે તાકાત રહેલી છે, પછી એ સંબંધો બાંધવાની તાકાત કે કોઈ પણ પ્રોફેશનલ રિઝલ્ટ લાવવાની તાકાત, એ જે તાકાત સારપમાં રહેલી છે, હવે સારપ શબ્દમાં બધા જ સદગુણો આવી ગયા, એમાં કન્વિક્શન એટલે કે પ્રતીતિ. દરેક વ્યક્તિના પ્રતીતિ હોવી જોઈએ કે સારપમાં ખૂબ તાકાત છે. બહુ જ ફાઇન વાક્ય બોલ્યા. પછી બીજી વાત એમણે કરી કે એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. ઈર્ષ્યા અને શંકાનો આપણા મનમાં વિચાર પણ ન આવવો જોઈએ. અને ત્રીજી વાત એમણે લખી, એ પણ ખૂબ અગત્યની છે, હેલ્પિંગ ઓલ હુ વોન્ટ ટુ બી ગુડ એન્ડ આર ડુઈંગ ગુડ. જે વ્યક્તિઓ સારું કામ કરે છે અથવા તો પોતે સારા થવાનો પ્રયત્ન કરે છે, એ બધાને આપણાથી થતી મદદ કરવી. આ 3 વસ્તુ વિવેકાનંદે લખી છે. આ એમના જીવનનો સારાંશ એમને કહ્યો. તો જીનિયસ બનવા માટે આ બહુ જ અગત્યનું છે. અને છેલ્લો મુદ્દો આપણે ટૂંકમાં જોઈએ કે ફેઇથ, ભગવાનમાં અતિશય શ્રદ્ધા. દુનિયાના મહાન પુરુષોએ, પછી એ સ્પોર્ટ્સ પર્સન હોય, સમાજ સેવક હોય, સ્ટેટ્સમેન હોય, રાઇટર્સ હોય કે વૈજ્ઞાનિકો હોય, બૌદ્ધમાં આપણે 90% વધારે માર્ક્સ આપી શકીએ.
એ લોકોએ ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાનના કર્તાપણા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. મહાત્મા ગાંધી, ધ મેન ઓફ ધ મિલેનિયમ. બીબીસી એમને 100 વર્ષના શ્રેષ્ઠ પુરુષ નહીં, 1000 વર્ષના શ્રેષ્ઠ પુરુષ તરીકે વર્ણવ્યા, અને ઇન્ટરનેશનલ વોટિંગ ઉપર. બીજો નંબર આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આવ્યો, એમને 630 પોઈન્ટ, મહાત્મા ગાંધીને 1418 પોઈન્ટ, ડબલથી વધારે. એટલે નંબર 1 અને નંબર 2 વચ્ચે એટલો મોટો ગેપ છે. તો ધ મેન ઓફ ધ મિલેનિયમ મહાત્મા ગાંધી, જેણે જે સત્યના માર્ગે ચાલ્યા, અહિંસાના માર્ગે ચાલ્યા, એમાંથી પ્રેરણા લઈને માર્ટિન લુથર કિંગે એની લડત કરી અને જીત્યા. એમાંથી પ્રેરણા લઈને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ એની લડત કરી અને પોતે જીત્યા. આ ગાંધીની પ્રેરણાથી. અત્યારના આઈએએસ તો 10 ભેગા કરો ને તો એક આઈસીએસ જેવાના હતા. આપણે એચએમ પટેલ આઈસીએસ હતા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પાસ થયા હોય, સીધા જ અહીંયા પ્રાંતમાં ગવર્નર તરીકે બેસે. બોમ્બેથી બેઠો તો આખું મહારાષ્ટ્ર અને ગુજરાત કંટ્રોલ કરે. 25 વર્ષનો છોકરો. એનું જયારે કોન્વોકેશન ડે હોય ત્યારે એ પોતે ત્યાં પ્રવચન અને સર્ટિફિકેટ આપવા માટે જતા, અને છેલ્લે પૂછતા હતા કે આમાંથી ઇન્ડિયા કોણ જવાનું છે, કારણ કે બ્રિટિશ રાજ તો બધે હતું. એટલે વાત કરે કે આમાંથી આ 10 જણા ઇન્ડિયા જવાના છે, એને જુદા બોલાવે. અને એમને ચર્ચિલ વાત કરતા કે તમે ઇન્ડિયા જાઓ છો અને તમને બહુ જ મોટો હોદ્દો મળે છે, ખૂબ મોટી સત્તા મળે છે, તમે ઘણું બધું મોટું કામ કરશો, તમારામાં વિચાર પણ ઘણા બધા અત્યારથી શરૂ થઈ ગયા છે, તમને બધું જ કરવાની છૂટ, પણ ડોન્ટ ડુ વન થિંગ, તમારે એક કામ નહીં કરવાનું. તો પેલા લોકોએ પૂછે કયું? ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. એટલે આ તો બધા તરવરિયા હોય ને, 25 વર્ષના આટલી મોટો હોદ્દો મળવાનો, એટલે કે કેમ? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બે વ્યક્તિ એ પોતે એટલી બધી વિલ પાવર ધરાવે છે, એટલો બધો આત્મવિશ્વાસ ધરાવે છે, ભારતને કોઈ પણ સંજોગે આઝાદી અપાવી જ છે એની માટે એવા ફના થઈ ગયા છે, એવું માથું મૂકી દીધું છે, અને એને લઈને એમના વ્યક્તિત્વમાં એટલી બધી તાકાત ઉપસી આવી છે કે તમે જો એની સાથે વાર્તાલાપમાં બેસશો તો 10 જ મિનિટના વાર્તાલાપ પછી તમારા મોઢા ઉપર કોરું કાગળિયું ફેંકશે ને તો તમે સહી કરી નાખશો. સ્ક્રિપ્ટ તો એ પછી લખશે, સ્ક્રિપ્ટ પછી લખશે. એટલી પાવરફુલ પર્સનાલિટીઝ આ બે છે. આ ચર્ચિલ આઈસીએસ ઓફિસર્સને કહેતા, અને આઇન્સ્ટાઈન પોતે એમને લખ્યું છે કે મારા જીવનમાં મેં ઘણા કામ કર્યા પણ શું શું રહી ગયું, અફસોસ સાથે લખ્યું છે કે આટલો મને અફસોસ છે કે મારાથી ન થઈ શક્યું. એમાં એક લખ્યું છે કે મારા સમકાલીન ધ ગ્રેટ ગાંધીને હું વ્યક્તિગત મળી ના શક્યો, એ મને અફસોસ છે. એ મને લખ્યું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય છે. એને પોતે આ લખ્યું છે. એટલું બધું એમને મહાત્મા માટે પ્રેમ હતો. આ મહાત્મા ગાંધી એમણે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે, સાંભળજો બરોબર. The secret of my success and the peace that I enjoy is due to my singular faith in God. કે આ બધી જ મેં સિદ્ધિઓ મેળવી, એટલે કે 2 વાર બ્રિટિશર્સને કાઢી મૂકે, એકવાર સાઉથ આફ્રિકાથી, એકવાર ઇન્ડિયામાંથી. આટલી મોટી સિદ્ધિ મેં મેળવી, આખું ભારત એક કર્યું અને ડેમોક્રેસી, લોકશાહી સ્થાપી દીધી. એ બધી જ સિદ્ધિઓ પાછળનું જે મારું રહસ્ય છે, અને આટલું બધું કાર્ય, આટલો બધો વ્યવહાર કર્યા પછી, હજારો લોકોને વ્યક્તિગત મળ્યા પછી મને જે અંતરે શાંતિનો અનુભવ થાય છે, ચેનનો અનુભવ થાય છે, એનું શું કારણ છે? એટલે કે સિદ્ધિનું રહસ્યનું કારણ શું છે અને આ શાંતિનું કારણ શું છે? તો એમણે વાત કરી, ઇટ ઇઝ માય સિંગ્યુલર ફેથ ઇન ગોડ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. પછી લખે છે કે વિધાઉટ પ્રેયર્સ I would have gone mad long before. ભગવાનને જો પ્રાર્થના ન કરતો હોત તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત. તો ધ મેન ઓફ ધ મિલેનિયમ, 1000 વર્ષના શ્રેષ્ઠ આદમી તરીકે પૃથ્વી ઉપર જેને બિરદાવવામાં આવે છે, અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમની માટે કહેતા કે generations to come would scarcely believe that a man like Gandhi ever in flesh and blood walked upon this earth. આવતી પેઢીઓ પૃથ્વી ઉપર માની નહીં શકે કે ગાંધી જેવી એક વ્યક્તિ હાડ અને માંસમાં પૃથ્વી ઉપર વિચરી ગઈ, આવું કામ કરી ગઈ આ વ્યક્તિ, એ માની નહીં શકે. પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, ધ ફોર્થ વન, દેટ ઇઝ ફેથ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા એ બધા જ મહાન પુરુષોનું જીવન છે. પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતે પણ માનતા
એમણે પોતે પણ એમને લખ્યું છે કે આઈ કેનોટ બિલીવ ધેટ ગોડ પ્લેસ ડાઇસ વિથ ધ કોસ્મોસ, કે ભગવાન આપણે પેલી ડાઇસ રમીએ ને, શું કહેવાય એને, પાસા, કે આમ પાસા ફેંકે 6 આવે, 3 આવે, 2 આવે, 1 આવે, એમ ભગવાન પાસા રમે છે ને બધું તંત્ર ગોઠવે જેવું નથી. ઇટ ઇઝ પ્રોપરલી કેલ્ક્યુલેટેડ. અત્યારે સ્ટીફન હોકિંગ્સનું નામ તમે સાંભળ્યું હશે. પૃથ્વી પરનો સેકન્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન કહેવાય છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પછી. હી ઇઝ અ થિયોરેટિકલ સાયન્ટિસ્ટ. લેબોરેટરીમાં કોઈ દિવસ ગયા જ નથી. વ્હીલચેર ઉપર બેસે છે. કેમ? પેલેટિક છે, સંપૂર્ણ પેલેટિક છે, પોતે જાતે જમી પણ નથી શકતા. પણ એનું જે મગજ દોડે છે, ઇમેજિનેશન, જે કલ્પનાઓ એ કરે છે, એ કલ્પનાઓ બધી સાચી ઠરે છે. મોટા મોટી કલ્પના તો આ બ્લેક હોલ્સ વિશે કરી છે. યુનિવર્સમાં બ્લેક હોલ્સ. ગુણાતીયન સ્વામી જે વર્ષો પહેલા લખ્યું છે ને કે માયાનું તમ કેવું છે કે 10,000 સૂર્યનું તેજ છે ને એમાં ટમટમિયા જેવું થઈ જાય. એ એકચ્યુઅલી જે અંધકાર છે ને, બ્લેક હોલ્સ ઇઝ ફિઝિકલી એક્ઝિસ્ટ, એવું એ કહે છે. એ શારીરિક અસ્તિત્વ છે એનું. અને ત્યાં ગ્રેવિટેશનલ પુલ કેટલો છે એનું બધું એ થિયોરેટિકલ એમને એમ બોલે છે. ઇમેજિન કે આવું હોય તો આવું થાય જ, આમ હોય તો આમ હોય જ. ઘણું બધું એનું સાચું પડે છે. એમણે એમના જીવન ચરિત્રમાં પોતે લખ્યું છે કે the odds against a universe like ours coming out of something like a big bang are enormous. I think there are clearly some religious implications. કે આપણા જેવું એક સરસ સુરચિત આખું આ બ્રહ્માંડ દુનિયા ધડાકો થયો ને બધું ગોઠવાઈ ગયું એવું હું માનવા તૈયાર નથી. હું માનું છું, કેવા શબ્દો વાપર્યા છે, there are clearly some religious implications. આની પાછળ કોઈક ધાર્મિક પરિબળો કામ કરતા હોય એવું હું દ્રઢ માનું છું. આ સ્ટીફન હોકિંગ્સે લખ્યું છે. જીનિયસ લોકો જે એમના જીવનમાં ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે, બધાએ ભગવાનમાં અતુટ શ્રદ્ધા રાખી છે. આપણે સમજીએ છીએ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, જીનિયસ બનવાની કળા. એમાં ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ અતુટ શ્રદ્ધા. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે, આટલું મોટું કાર્ય કરી શક્યા છે. એમના જીવનમાં 500 થી પણ વધારે મંદિરો બાંધ્યા, 700 થી પણ વધારે વેલ એજ્યુકેટેડ યંગ સંતોને દીક્ષા આપી. એમના જીવનકાળ દરમિયાન 6 લાખથી વધારે એમણે પત્રો લખ્યા, 2.5 લાખથી વધારે ઘર, દુકાન કે ઓફિસોમાં એમણે પધરામણી કરી. દુનિયાના 55 થી વધારે દેશોમાં 18,000 ગામડાઓ પોતે ફર્યા. હજારો એમણે જાહેર સભાઓ સંબોધી. 1.5 મિલિયન એટલે 15 લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના જીવનના, પછી એ સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, વ્યવહારિક હોય કે વ્યક્તિગત હોય, એ પ્રશ્નો સાંભળીને એમાં માર્ગદર્શન આપ્યું, આશ્વાસન આપ્યું, આશીર્વાદ આપ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું દેશ પરદેશમાં 40 થી વધારે કી ટુ ધ સિટીઝ અને સાઇટેશન્સથી સન્માન થયું છે. બ્રિટિશ પાર્લામેન્ટ અને કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું બહુમાન થયું છે. ગુજરાતની તો કદાચ એક પણ શહેરની પણ એક પણ તાલુકા પ્લેસ બાકી નહીં હોય જ્યાં એમને બહુ મોટું સન્માન સરકારશ્રીએ ના કર્યું હોય. અને અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પૃથ્વીનો પટ શરૂ થયો અને ત્યારથી જે મહામાનવો તૈયાર થયા પૃથ્વી ઉપર, જેની ઇતિહાસે નોંધ લીધી છે, એવી વ્યક્તિઓથી માંડીને આજ સુધીની એવી હયાત વ્યક્તિઓનું જ્યારે બાયોડેટા કમ્પેર કર્યો, એનો સીવી તૈયાર કર્યો અને એમ નક્કી કર્યું કે ધ ટોપ 20 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ એવર, દુનિયાની 20 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, એનું લિસ્ટ જ્યારે બનાવ્યું, પહેલા 100 નું બનાવ્યું, પછી 50 નું બનાવ્યું, પછી એમાંથી 20 ઉપર આવ્યા. આ બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને 200 જણાનું લિસ્ટ બનાવો 3-4 રાત જાગીને, પછી કોઈક એમ કે ના હવે તો 50 ને જ આમંત્રણ આપવાનું છે, તો એ 200 માંથી 50 કરવા કેવા અઘરા પડે. એવું આ થયું, પણ they did it. અને આ ટોપ 20 માં 2 જ ઇન્ડિયન્સ છે. ઓનલી 2 ઇન્ડિયન્સ સ્ટેન્ડ ઇન ધ લિસ્ટ ઓફ ટોપ 20. વન ઇઝ મહાત્મા ગાંધી અને સેકન્ડ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આ 2 જ વ્યક્તિઓ છે. અને આ 20 વ્યક્તિઓમાંથી 12 જેટલી વ્યક્તિઓ તો અત્યારે પૃથ્વી પર હયાત નથી, જેમ કે મહાત્મા ગાંધી, જેમ કે માર્ટિન લુથર કિંગ. આ બધી વ્યક્તિઓ હયાત નથી. હયાત તો 8 જ છે, એમાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આપણને વિચાર એ આવે કે બરોડાની બાજુમાં એક ચાણસદ ગામે તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ થયા, લોકોને ખબર પડી કે ચાણસદ જેવું કોઈક અસ્તિત્વ છે. બાકી કોણ ઓળખે ચાણસદને? એવા તો હજારો લાખો ગામડાઓ ભારતમાં છે. એ તો પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન છે એટલે ચાણસદ થઈ ગયું મોટું, બાકી કોણ ઓળખે એને? ઇટ ઇઝ અ ફેક્ટ. તો ચાણસદ ગામમાં જન્મેલો એક સામાન્ય કુટુંબમાં એક છોકરો, સામાન્ય ખેતી કામમાં પરોવાયેલું એ કુટુંબ, અતિ સામાન્ય અભ્યાસ 5 ધોરણ,
નથી એમને અંગ્રેજી બોલતા આવડતું, નથી એક રાષ્ટ્રભાષા હિન્દી સરખી બોલતા, નથી ગુજરાતી પણ શુદ્ધ બોલતા, એ પણ આપણે કહી શકીએ. એ પણ એમનો કાનમ પ્રદેશનું બોલે છે, અણાના બદલે ન બોલે છે અને ઉપર એક રેપ ચડાવે છે. સામાન્ય પહેરવેશ છે એમનો. પોપ જોન પોલને મળે ત્યારે પણ આ જ કપડામાં મળ્યા હતા. એટલે કે એમની બોલી સામાન્ય, એમનો દેખાવ અતિ સામાન્ય, એમનામાં કોઈ બી વિશેષ આકર્ષણ જમાવી શકે એવી કોઈ આવડત નહીં, કોઈ સંગીતની આવડત નહીં, કોઈ પ્રવચનની કળા નહીં, પોતાના પ્રવચનમાં કે કથામાં કોઈ એવા શાસ્ત્રોના કોઈ વિશેષ સંદર્ભો નહીં, કે અત્યારે આધુનિક જગતના કોઈ એવા સંદર્ભો નહીં. છતાં પણ આટલી ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ સમાજ ઉપર એ પાડી શકે છે પોતાની વાણીથી, વિચારથી અને વર્તનથી. એનું શું કારણ છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? He seems to be the most extraordinary personality in the most ordinary form. અમારા ડોક્ટર સ્વામી આવી રીતે સમજાવે છે કે most ordinary form લાગે છે દેખાવ, છતાં ઇઝ ધ most extraordinary personality. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને જે મળે એ વ્યક્તિને એમના પ્રત્યે સદભાવ જાગે છે. એકવાર જે એમની સાથે વાર્તાલાપ કરે એ વ્યક્તિને એમના પ્રત્યે પ્રેમ જાગે છે. કોઈ પણ વ્યક્તિ એક જ વાર પણ એમની સાથે કોઈ કાર્યમાં નજીક આવી ગયા તો એમને સન્માર્ગે ચાલવાની, ભગવાનની ભક્તિ કરવાના માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જળમૂળમાંથી નાસ્તિક કોઈ આસ્તિક થઈ જાય છે. તેનું કારણ શું છે? એનું કારણ એ છે કે આ 4 ગુણ જે આપણે વર્ણવ્યા એ 4 ગુણ એમના બ્લડમાં છે. ઇટ્સ ધ બોટમ ઓફ હિઝ હાર્ટ and every drop of his blood એમના જીવનમાં ઇમ્બાઇબ થયેલા છે. એટલે આટલી સાહજિક છાપ પડે છે. ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી તો એને ભગવાનને ધારેલા છે, દેટ ઇઝ ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ એમના જીવન અને કાર્યનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે તટસ્થ ભાવે જો વિચારીએ તો આ 4 ગુણો, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, એ આર્ટ એમને સહજ રીતે માસ્ટરી મેળવેલી છે. એમના સાહજિક બોલવા, ચાલવામાં, ઉઠવા, બેસવામાં આ પ્રદર્શિત થાય છે. એમાં જે છેલ્લે વાત કરી એ તો એમના બ્લડમાં એ માને છે, જીવમાં માને છે કે ભગવાન જ સર્વ કરતા હરતા છે, ભગવાન થકી જ બધું થાય છે. હવે આ તો 33% જ થયું હજી. એનાથી આગળ એ માને છે કે ભગવાન જે કરતા હશે એ સાચું અને સારું કરતા હશે. એનાથી આગળની વાત થઈ. અને હજી એનાથી આગળની વાત ભગવાનના કરતાપણા વિશે કરે છે કે જે વાત કદાચ આપણને ન ગમે અથવા આપણને એમ થાય કે મને ખોટ આવી, એવી કોઈક ક્રિયા કે કાર્ય આપણા જીવનમાં ઉદ્ભવે એ પણ ભગવાન આપણા સારા માટે કરે છે. એ તો અલ્ટિમેટ બિલીવ કહેવાય. એ તો જબરદસ્ત મોટી માન્યતા થાય. આટલું બોલીને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ગોંડલમાં સાહજિક બોલેલા કે જો ભગવાનને આવી રીતે આપણે કરતા કરતા જાણીએ તો કોઈ દિવસ આપણને હતાશા, નિરાશા, ઉદ્વેગ ને કંટાળો આવે જ નહીં. દેટ ઇઝ અ જીનિયસ. સીધી વાત છે. ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ ઇક્વેશન. જેને જીવનમાં કોઈ દિવસ હતાશા, નિરાશા, ઉદ્વેગ કે કંટાળાનો અનુભવ જ ના થાય, એના જીવનનો ઉત્સાહ કેવો, એનું પરસિવરન્સ કેવું, નંબર 1. એનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો, નંબર 2. એને પોતાની મોરાલિટી એટલે સચ્ચાઈ કેવી, નંબર 3. અને એના જીવનમાં ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા કેવી, નંબર 4. આ 4 ગુણ એ જીનિયસ બનવા માટે ખૂબ અગત્યના છે. એટલે ધ લાસ્ટ થિંગ, છેલ્લી વાત, તમારામાં બેઠેલામાંથી કેટલા લોકો એના જીવનમાં આવી સર્વોત્તમ કક્ષા પ્રાપ્ત કરવી છે? હુ વોન્ટ ટુ બીકમ અ જીનિયસ? પ્લીઝ રેઝ યોર ફિંગર્સ. જો આપણા બધાની ઈચ્છા છે ને. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. ઈચ્છા તો હોવી જ જોઈએ અને આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ ફોર ધેટ. તમને અભિનંદન આપવા ઘટે. ઈચ્છા તો હોવી જ જોઈએ. સારામાં સારો અભ્યાસ કરો. અમે સાધુ થયા તો સારામાં સારા સંત બની, ઈચ્છા તો આપણે હોવી જ જોઈએ. એ વિચાર તો હોવો જ જોઈએ દરેકને. પણ એની માટેની પહેલી વાત કે પરસિવિરન્સ, પુરુષાર્થ, જબરદસ્ત એનર્જી મૂકવાની કેટલાની તૈયારી છે? આંગળી ઊંચી કરો. ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. નંબર 2. સેકન્ડ પોઈન્ટ, આત્મવિશ્વાસ પૂર્ણ રીતે કેળવીને એ પ્રમાણે જ મારે જીવનમાં વિચારધારા રાખવી છે અને હું જે પણ કાર્ય અને ક્રિયા કરું અથવા જે પણ કંઈ વિચાર્યું મારે પૂર્ણ આત્મવિશ્વાસ હવેથી રાખવો જ છે, એવું કેટલા વિચારે છે? કોંગ્રેચ્યુલેશન્સ. નંબર 3. છેલ્લી વાત આપણે કરીએ પહેલા, મોરાલિટી, સચ્ચાઈ પ્રત્યેનો પ્રેમ. આ સૌથી અઘરું પડશે. આ સૌથી અઘરું પડશે.
પણ એમાં પણ કેટલાનો વિચાર છે? આંગળી ઊંચી કરો. દેટ ઇઝ વેરી ગુડ. અને કોંગ્રેચ્યુલેશન્સ અ મિલિયન ટાઈમ્સ. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. અમે એમ નથી કહેતા કે તમે અમારી જેમ સાધુ થઈ જાઓ. અમે એમ નથી કહેતા કે અમારી જેમ 3 ટાઈમ આરતી કે 5 ટાઈમ આરતી ભરો અને દિવસમાં 5 ટાઈમ કથા કરો. પણ બિલીવ કે ગોડ એક્ઝિસ્ટ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે એવું માનો. બીજું બિલીવ કે હી ઇઝ ધ ડુઅર, એ કરતા હરતા છે એવું માનો. અને ત્રીજું જે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ શીખવાડ્યું કે જે કરતા હશે એ મારા સારા માટે જ કરતા હશે. હી ઇઝ અવર ફાધર. માતા પિતા કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છે નહીં. કદાચ ભૂલ હોય તો માફ કરીને આપણું સારું થાય એમ ઈચ્છે છે. તો આ તો પરમ પિતા છે, એ કેમ આપણું એવું નહીં ઈચ્છે? એવું માનો. સી ગોડ એઝ સમબડી હુ લવ્સ યુ. ડોન્ટ ફિયર ગોડ. ભગવાનથી બીવાની જરૂર નથી. ભગવાનને એવા સ્વરૂપમાં આપણે જોવાના છે કે એ મને કોક એવી વ્યક્તિ છે, સર્વશક્તિમાન વ્યક્તિ, જે મને ખૂબ પ્રેમ કરે છે. આ મધર ટેરેસા એક વખત વાત કરેલી, કેટલી સરસ વિચાર આપ્યો છે એમણે, કે ભગવાનને તમે એવી રીતે જોવો કે એવો એક પરમ શક્તિમાન વ્યક્તિ છે જે મને ખૂબ પ્રેમ કરે છે. હી લવ્સ મી. હવે એવી રીતે તમે ભગવાનને જો એ સ્વરૂપમાં, તમને કેટલો આનંદ આવે. એવો આ બેઠા છે ને તો મને ખૂબ પ્રેમ કરે છે. હી લવ્સ મી ટ્રેમેન્ડસ લવ. એમને મારા પ્રત્યે ખૂબ લાગણી છે. હું એમના માટે થોડુંક એમનામાં શ્રદ્ધા રાખીને કરું તો એ તો બહુ મોટું ફળ મને આપવા બેઠા છે. હી ઇઝ રેડી ટુ ગીવ બિફોર માય પ્રોજેક્ટ પ્લાન ઇઝ સબમિટેડ. હું પ્રોજેક્ટ ફાઇલ મૂકું એ પહેલા તો એ ફળ લઈને બેઠા છે. એવું વિચારું ભગવાન વિશે. ધેટ ઇઝ ફેઇથ. એવો જે વિશ્વાસ કેળવાશે ને, તે જીનિયસ બનવામાં બહુ જ મોટી વાત છે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણને, ભગવાન રામ, કૃષ્ણ, સર્વ અવતારોને, મહાન સંતોને આપણે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે આ લોકમાં પણ જુદા જુદા ક્ષેત્રોમાં જે મહાન વ્યક્તિઓ મહાન સિદ્ધિઓ મેળવી ગઈ, એ બધાને પણ આપણે સદભાવપૂર્વક નમસ્કાર કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે આપણે પણ આપણા જીવનમાં જીનિયસ બની શકીએ, સારામાં સારું કાર્ય અને શ્રેષ્ઠ પરિણામ સાહજિક પુરુષ પ્રયત્નથી શ્રેષ્ઠતા તરફ જઈ શકીએ, એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.